સમાજના વીર ભામાશાહ દાનવીર આગેવાન મહેશભાઈ ઠાકોરની રામરોટી તુલા કરવામાં આવી। પવિત્ર શ્રાવણ માસમાં પાટણ રોટરિયા હનુમાન ધામ ખાતે ઠાકોર સમાજના દાનવીર એવા મહેશભાઈ ઠાકોરની રામરોટી તુલા કરવામાં આવી। સામાજિક અથવા ધાર્મિક કાર્ય હોય કે સમાજ ઉપયોગી કામ જેમાં મહેશભાઈ ઠાકોર અગ્રેસર હોય છે ત્યારે પાટણમાં બનેલા સમાજની લાઇબ્રેરીમાં મહેશભાઈ એસસીની દાતા બન્યા છે। ત્યારે આજરોજ પાટણ શહેરમાં સુપ્રસિદ્ધ શ્રી રોટલિયા હનુમાન ધામ ખાતે રોટલિયેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી મહેશભાઈની રામરોટી તુલા કરી રોટલિયા દાદાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી। આ શુભ પ્રસંગે રોટલિયા ધામના સંયોજક સ્નેહલભાઈ પટેલ દ્વારા મહેશભાઈ ઠાકોરનું તેમજ ટીનુભાઈનું સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું। આ શુભ પ્રસંગે અગ્રણી આગેવાન વિનયસિંહ ઝાલા, તાલુકા પ્રમુખ રાહુલ પટેલ, પ્રમુખ ગિરીશભાઈ મોદી, ખોડાજી ચાણસ્મા પ્રમુખ કિરણ જાની, વિરલભાઈ ભૂદેવ, પિયુષભાઈ વ્યાસ સહિત ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે શ્રી સ્નેહલભાઈ પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ આગામી સિદ્ધહેમ સેવા કેમ્પ અંબાજી ખાતે મહેશભાઈ ઠાકોર સમગ્ર ભોજન માટે 150 તેલના ડબ્બાના દાતા બન્યા હતા। ત્યારે મા અંબાની જય બોલાવી મહેશભાઈનો આ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ભરત એલ જોશી સાથે રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24। થોડા સમય અગાઉ મહેશભાઈ ઠાકોર ખોડજ ખોડિયારથી અમે લગભગ 3-4 વર્ષથી મિત્રો છીએ। એકની જોડે વાત થઈ અને સરકારી અહીંયા એક લાઇબ્રેરીનું ઓપનિંગ કરવા આવ્યા હતા। એ દિવસે પણ વાત થઈ રોટલી હનુમાનનો આપણે જવું છે તો એ દિવસે સંજોગો વરસાદ ટાઈમ ઓછો હતો, વરસાદનું પણ મોસમ હતી અને એમનો ઉતાવળ હતો, નીકળી ગયા હતા। એ દિવસે પ્રણ કર્યો હતો કે અહીંયા દીકરીઓ રહેવા માટે પણ એક હોસ્ટેલ બનવી જોઈએ, એટલે સદારામ હોસ્ટેલનું ઓપનિંગ કરવા માટે આજે આવ્યા હતા અને આજે સ્પેશિયલ નીકળ્યા ત્યારથી કીધું કે આપણે રોટલી હનુમાન દાદા જવું છે। એટલે કાલે અમારા સિદ્ધમ સેવા ટ્રસ્ટના પ્રમુખ સ્નેહલભાઈ બધા રાત્રે એક અમારા મિત્ર બાવાભાઈના જન્મદિવસમાં સાથે હતા અને રાત્રે વાત થઈ કે કાલે મહેશભાઈ આવ્યું છે। એટલે મહેશભાઈના સ્નેહલભાઈને આજે પુષ્પમાસન બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગ હતી પણ કે તમે આવો જ મહેશભાઈ આગ્રહ હતો સ્નેહલભાઈનો અમારા બધાનો કે ભાઈ અહીંયા રોટલેશ્વર દાદાના દર્શન કરવા મહેશભાઈ આવે છે। મહેશભાઈ ખૂબ સારા દાતા છે, સામાજિક આગેવાન છે, સમૂહ લગ્નથી બોડી અને કોઈપણ નાના મોટા ધાર્મિક કાર્યોમાં હંમેશા અગ્રેસર રહી અને દાન ભેટ આપે છે। આજે લાઇબ્રેરી જે આપી એમાં પણ એસીના દાતા હતા। આજની જે હોસ્ટેલ હતી એમાં પણ લગભગ 2,51,000 દાન મહેશભાઈ આપી અને શરૂઆત કરાવી છે। હમણાં દોલતરામ બાપુ જે રણુજા આશ્રમ બનાવ્યા છે તેઓ પણ 21 લાખ ઉપરનું માતબર દાન આપ્યું છે। મહેસાણા અમારા ઠાકોર સમાજના સમૂહ લગ્ન હોય કે પાટણ હોય કે અન્ય જગ્યાએ હોય, મહેસાણામાં પણ સતત અમારા ટીંબા અને જયદીપની ટીમ સાથે સમૂહ લગ્ન કરીએ છીએ, તેઓ સેવાકી કેમ્પો પણ કરતા હોઈએ છીએ। તો એમાં પણ મહેશભાઈ હંમેશા અગ્રેસર દાન આપે છે અને આપણે આવી પ્રવૃત્તિ કરીએ છીએ એમાં આપણને સાથ સહકાર આપે છે। એટલે મહેશભાઈ જેવા દાતાઓના પુણ્ય પ્રતાપે આપણે આવા ધામ બનાવી રહ્યા છીએ અને રોટલિયા ધામ જે આપણે બધા ડેવલપ થયેલું છે, વિકસિત થઈ રહ્યું છે તો બધાનું આસ્થાનું કેન્દ્ર છે અને રોટલીનો રોટલો આપણે ચલાવીએ છીએ। અત્યારે અહીંયા રોટલેશ્વર મહાદેવ, અહીંયા આપણા નાગદેવતાની પ્રતિષ્ઠા પણ આગામી સમયમાં થવાની છે। એટલે આવા ધાર્મિક અને સામાજિક કાર્યમાં આવા દાતાઓ થકી આપણે બધા સૌ આગળ વધીએ એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ અને શ્રાવણ મહિનામાં મહેશભાઈને પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે જે છે એના કરતાં પણ ખૂબ વધુ આપે અને આપણને મદદ કરતા રહે। મહેશભાઈ જોડે સિદ્ધમ સેવા ટ્રસ્ટ આગામી જે અંબાજી ભાદરવી પૂનમમાં સતત આપણે 19 વર્ષથી કેમ્પ કરી રહીએ છીએ એમાં પણ મહેશનું યોગદાન હંમેશા રહેલું છે। આ વર્ષે પણ ખૂબ મોટા દાતા તરીકે એમને ઈચ્છા દર્શાવી છે એટલે એમાં પણ મોટું દાન આપવાની અમને કહ્યું છે। એટલે એવા મહેશભાઈને પણ ખૂબ ખૂબ અમે અભિનંદન આભાર આપીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણે બધા સાથે રહી અને આગળ વધીએ। આજે પાટણ પવિત્ર નગરીમાં આપ આવ્યા છો અને જે ધામમાં દર્શન કર્યો છે તો આપ શું કહેવા માગો છો? બસ અહીંયા અમે સદારામ કન્યા હોસ્ટેલનું જે ઓપનિંગ કરવા આવ્યા હતા એ નિમિત્તે અહીંયા નામ સાંભળ્યું કે રોટલિયા હનુમાનજી ફેમસ છે, એથી અહીંયા મુલાકાત લીધી અને અમને બહુ સરસ આયોજન કર્યું છે અને રોટલિયાથી તોલવામાં આવે છે, જે બદલ એ બધાનો ખૂબ ખૂબ આભાર। અને નામ ખૂબ પ્રચલિત હતું એટલે અમે અહીંયા આવ્યા। આપનું નામ શું છે? મહેશજી બાદરજી ઠાકોર, ખોડિયાર, તાલુકો દસકોઈ, ગામ